દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આદિવાસી સમાજ સિંગવડ તથા આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દ્વારા સમજાવી બંધ કરાવવામાં આવ્યું હતું। સુપ્રીમ કોર્ટના જજમેન્ટના વિરોધમાં આદિવાસી અને દલિત સંગઠનોએ ભારત બંધનું એલાનને લઈને સિંગવડ બજારમાં સજ્જડ બંધ જોવા મળ્યું હતું અને તમામ પરિવારો દ્વારા સમર્થન આપ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં સુપ્રીમ કોર્ટે દ્વારા જે 1 ઓગસ્ટના રોજ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના અનામતમાં ક્રિમિલેયર અને કોટા લાગુ કરવાનો જે ગેરબંધારણીય નિર્ણય આપવામાં આવ્યો છે એના વિરોધમાં ભારત દેશના SC/ST સમુદાય દ્વારા ભારત બંધના એલાનમાં સિંગવડ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગામના તમામ વેપારી વર્ગ જેઓએ સાથ સહકાર આપી સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું। તેમાં આદિવાસી સમાજ સિંગવડના સભ્યો તથા આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ નરેશભાઈ પી બારિયા દ્વારા સમર્થન આપવા બદલ આભાર માન્યો હતો। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ઘાંચીની એક आदिवासी समाज और दलित समाज द्वारा जे 21 तारीखे भारत बंधनु एलान आप्युं हतुं तेमां दाहोद जिल्लाना सिंगवड मुकामे आज आप सौ जोई रह्या छो के सज्जड बंध छे अने तमाम जातिनो अमने समर्थन मळी रह्युं छे। जे कोर्टे चुकादो आप्यो छे सुप्रीम कोर्टे ए चुकादाने अमे आदिवासी समाज वती एने नकारीए छीए अने ए चुकादाने फरी पाछो रिपीट ले અને એ ચુકાદાને હવે પછી પાછા અમલ ના કરવામાં આવે એવી અમારી માંગ છે। સાથે સાથે આદિવાસી સમાજની એ પણ માંગ છે કે જે પણ અનામત છે એમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં ના આવે અને જો છેડછાડ જો કરશે કોઈ પણ સરકારના દબાણથી કે કોર્ટના દબાણથી કે તંત્રના દબાણથી જો છેડછાડ કરવામાં આવશે તો આજે જે રીતે સિંગવડ તાલુકો બંધ છે, દાહોદ જિલ્લો બંધ છે, ગુજરાત રાજ્ય બંધ છે, એવી જ રીતે ફરી પાછો અમારે આદિવાસી સમાજે ઉલ્લંઘન ના કરવું પડે એના માટે જે કોઈ મનુવાદને માનતા હોય, જે કોઈ આ લડત લડ્યા હોય એમને મારી વિનંતી છે કે આ ચુકાદો વાપસ લે એવી મારી માંગ છે। આપનું નામ? મારું નામ છે નરેશભાઈ બારિયા।